હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 5 નવેમ્બરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ ગતિના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ અવેલેબલ થશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો 5 નવેમ્બરના કરંટ અફેર. શરૂ કરતા પહેલાં જેટલા પણ વિડીયોનો ગેપ પડેલો હતો, બરાબર, 31 તારીખથી લઈને 4 તારીખ સુધીનો, એમાં 3 નવેમ્બર સુધીના તમામ વિડીયો અવેલેબલ છે. 4 તારીખનો આજે આવી જશે, બરાબર. તો હવે શરૂ કરીએ આજના 5 નવેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં વિશ્વ સુનામી જાગૃતતા દિવસ આની ઉજવણી ક્યારે કરવામાં આવી? વિશ્વ સુનામી જાગૃતતા દિવસ દર વર્ષે ઉજવાય છે 5 નવેમ્બરે. તો આજે છે 5 નવેમ્બર, એટલે આજે છે વિશ્વ સુનામી જાગૃતતા દિવસ. સુનામીમાં જાગૃતતા લાવવા માટે, સુનામી પ્રત્યે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, બરાબર. તો ઓપ્શન બી આપણો આન્સર છે 5 નવેમ્બર, બરાબર. 5 નવેમ્બર 2020ના રોજ દર વર્ષે જેમ ઉજવણી કરવામાં આવે છે, આ વર્ષે પણ 5 નવેમ્બર 2020ના રોજ આની ઉજવણી કરવામાં આવી, વિશ્વ સુનામી જાગૃતતા દિવસ, બરાબર. વર્લ્ડ સુનામી અવેરનેસ ડે અંગ્રેજીમાં કહીએ તો. સુનામી છે જાપાનની ભાષાનો એક શબ્દ છે, બરાબર. અને આ વખતની 2020ની વિશ્વ સુનામી જાગૃતતા દિવસની થીમ શું છે? સેન્ડાઈ 7 કેમ્પેન. સેન્ડાઈ 7 કેમ્પેન આ વખતની થીમ છે. અને સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી, એટલે કે વિશ્વ સુનામી જાગૃતતા દિવસ છે એની સૌ પ્રથમ વખત ઉજવણી થઈ હતી 2016માં. તો એના ઉપરથી તમે અંદાજો લગાવી શકો કે આ વખતે કેટલામો છે. કર્ણાટક રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી, બરાબર? તો કર્ણાટક રાજ્યની સ્થાપના થઈ હતી 1 નવેમ્બર 1956ના રોજ. તો આન્સર આવશે ઓપ્શન એ. 1 નવેમ્બરે માત્ર કર્ણાટકનો નહીં, ઘણા બધા રાજ્યનો સ્થાપના દિવસ છે. ઓકે, તો 1 નવેમ્બરે કયા કયા રાજ્યનો સ્થાપના દિવસ છે? કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ. આ તમામ રાજ્યોનો જે સ્થાપના દિવસ છે 1 નવેમ્બરે છે, બરાબર. તો એના સંદર્ભમાં થોડી ઘણી ચર્ચા કરીએ દરેક રાજ્ય વિશે. સૌથી પહેલાં કર્ણાટકની વાત આવી છે તો તેના મુખ્યમંત્રી છે યેદિયુરપ્પા, રાજ્યપાલ છે વજુભાઈ વાળા. સ્થાપના તો થઈ 1 નવેમ્બર 1956ના રોજ. કેટલામો સ્થાપના દિવસ? 64મો, બરાબર. સ્થાપના દિવસ કેટલામો એ હું હવે નહીં બોલું, ઓકે. અને સ્થાપના ક્યારે થઈ એ પણ નહીં બોલું, એ તમારે જોઈ લેવાનું. માત્ર મુખ્યમંત્રી અને રાજ્યપાલ બોલીશ દરેક રાજ્યના. કેરળની વાત આવી છે. કેરળના મુખ્યમંત્રી ખબર જ છે બધાને, પિનારાઈ વિજયન છે. રાજ્યપાલ છે ત્યાંના આરિફ મોહમ્મદ ખાન. બાકી સ્થાપના ક્યારેથી જોઈ લેવાનું હવે, બરાબર. મોસ્ટલી બધાનો 1 નવેમ્બરે જ છે, બરાબર, પરંતુ વર્ષમાં ફેરફાર થાય છે, બરાબર. તો આ 2 રાજ્ય છે કે જેમાં વર્ષમાં ફેરફાર થાય, હરિયાણા અને છત્તીસગઢ. બાકી 1 નવેમ્બર 1956ના રોજ બધાનો સ્થાપના દિવસ છે, ઓકે. તો આ 2 કોલમ હું નહીં બોલું. હવે એના પછી આવે છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના હાલમાં મુખ્યમંત્રી કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. રાજ્યપાલ છે ત્યાંના લાલજી ટંડન નથી હવે તો. હવે કોણ છે? આનંદીબેન પટેલ, ઓકે. તો ત્યાં એક કરેક્શન કરી લેવાનું. ત્યાર પછી પંજાબના મુખ્યમંત્રી છે વીપીસિંહ. પંજાબના મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિન્દર સિંહ. રાજ્યપાલ છે ત્યાંના વીપીસિંહ બદનોરે. હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. રાજ્યપાલ છે ત્યાંના સત્યદેવ નારાયણ આર્ય. છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ છે? ભૂપેશ બાઘેલ. અને રાજ્યપાલ છે ત્યાંના અનુસુયા ઉઇકે. રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે એનું નામ શું છે? અશોક ગેહલોત. અને ત્યાંના રાજ્યપાલ છે કલરાજ મિશ્રા. અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? જગનમોહન રેડ્ડી. રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન, બરાબર. બાકી સ્થાપના ક્યારે થઈ, કેટલામો સ્થાપના દિવસ છે, બધું અહીંથી જોઈ લેવાનું, ઓકે. બસ, તો આમાંથી એટલું ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં કયા અભિનેતાને બોસ્ટનના 3જા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા? મરણ ઉપરાંત આપવામાં આવેલો છે. અને જેટલા ઓપ્શન જોવો છો બધા અત્યારે હાલમાં હયાત નથી, ઓકે. તો ઓપ્શન પણ એવી જ રીતે હું સમજી વિચારીને લખું છું. તો આન્સર આવશે આપણો ઓમપુરી. ઓમપુરીને મરણ ઉપરાંત આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે બોસ્ટનના 3જા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં. આન્સર આવશે ઓપ્શન સી. તાજેતરમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2020ના એવોર્ડ જાહેર કરવામાં આવેલા છે. એમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળેલો છે ઓમપુરીને. બીજા પણ 2-3 એવોર્ડ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળેલો છે વિક્ટર બેનર્જીને.
કઈ મૂવી માટે? જોસેફ બોર્ન ઇન ગ્રેસ. અને શ્રેષ્ઠ અભિનેત્રી મહિલા આ પુરસ્કાર મળેલો છે શિલજા અંબુને. અને કઈ મૂવી માટે? કાંતિ મૂવી માટે. અને કાંતિ મૂવી છે એને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવેલી છે. તો એ પણ યાદ રાખજો, શ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કાર કોને મળેલો છે? કાંતિ મૂવીને. અને કઈ ભાષાની મૂવી છે? મલયાલમ મૂવી છે, તો એ પણ યાદ રાખજો. વિશ્વ સોરાયસિસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો વિશ્વ સોરાયસિસ દિવસ છે આની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે 29 ઓક્ટોબરના રોજ. તો આન્સર આવશે ઓપ્શન સી, 29 ઓક્ટોબર. તો વિશ્વ સોરાયસિસ દિવસ છે 29 ઓક્ટોબર 2020ના રોજ એની ઉજવણી કરવામાં આવી. આ વખતની થીમ શું હતી? સોરાયસિસ છે ચામડીને લગતો એક રોગ છે, બરાબર. અને ચામડીના જે ડોક્ટર હોય એને શું કહેવાય? ડર્મેટોલોજીસ્ટ. આવા પણ જોડકા સ્વરૂપે પણ ક્યારેક આવી જતું હોય છે, જેમ કે બાળકોના ડોક્ટરને પીડિયાટ્રિશિયન કહેવાય, બરાબર. સ્ત્રી રોગ નિષ્ણાત હોય તો એને ગાયનેકોલોજીસ્ટ કહેવાય, ઓકે. હૃદય રોગના નિષ્ણાત હોય તો એને કાર્ડિયોલોજીસ્ટ કહેવાય. તો એવી રીતે ચામડીના જે ડોક્ટર હોય એને કહેવાય ડર્મેટોલોજીસ્ટ, ઓકે. અને સોરાયસિસની આ વખતની વિશ્વ સોરાયસિસ દિવસની થીમ શું હતી? બી ઇન્ફોર્મ્ડ, ઓકે. શું હતી? બી ઇન્ફોર્મ્ડ. ત્યાર પછી તાજેતરમાં પબ્લિક અફેર ઇન્ડેક્સ 2020 જાહેર કરવામાં આવેલો છે. એમાં મોટા રાજ્યની શ્રેણીમાં દેશનું સૌથી વધુ સુશાસિત રાજ્ય કયું છે? પબ્લિક અફેર ઇન્ડેક્સની રેન્કિંગ જાહેર થઈ, એમાં દેશનું સૌથી વધુ સુશાસિત રાજ્ય છે મોટા રાજ્યની શ્રેણીમાં કેરળ. આન્સર આવશે કેરળ, ઓપ્શન એ. તો આ રેન્કિંગ છે એને 3 ભાગમાં વહેંચેલી છે. એક તો મોટા રાજ્યની શ્રેણી, બીજું નાના રાજ્યની શ્રેણી, ત્રીજું છે કેન્દ્ર શાસિત પ્રદેશ, બરાબર. પબ્લિક અફેર ઇન્ડેક્સ 3 ભાગમાં આ રેન્કિંગને વહેંચવામાં આવી. કયા કયા? એક તો મોટા રાજ્યની શ્રેણી, નાના રાજ્યની શ્રેણી અને કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે મોટા રાજ્યની જે શ્રેણી છે, બરાબર, એમાં સૌથી વધુ સુશાસિત રાજ્ય તો જોઈ લીધું કેરળ. સૌથી ઓછું સુશાસિત રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. ત્યાર પછી નાના રાજ્યની વાત આવે. નાના રાજ્યમાં સૌથી વધુ સુશાસિત રાજ્ય છે ગોવા. ઓછું સુશાસિત રાજ્ય છે નાના રાજ્યની શ્રેણીમાં મણિપુર. એના પછી આવે કેન્દ્ર શાસિત પ્રદેશની શ્રેણી. એમાં સૌથી વધુ સુશાસિત રાજ્ય છે ચંદીગઢ અને સૌથી ઓછું સુશાસિત રાજ્ય છે દાદરા અને નગર હવેલી, ઓકે. બસ, તો આમાંથી એટલું યાદ રાખો. ખાલી 6 પોઈન્ટ યાદ રાખવાના છે, બરાબર. મોટા રાજ્યની શ્રેણીમાં 2 પોઈન્ટ, નાના રાજ્યમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં, બરાબર. સૌથી વધુ કયું, સૌથી ઓછું કયું, એવી જ રીતે નાના રાજ્યમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં, બરાબર. તો આ 6 પોઈન્ટ યાદ રાખો, એટલામાંથી એક ક્વેશ્ચન તો 100% આવશે જ, બરાબર. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં રેલવે સુરક્ષા બલ દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી જે મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રાખશે. આ પહેલનું નામ શું છે? પહેલનું નામ છે મેરી સહેલી, બરાબર. તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એમના દ્વારા પ્રદૂષણ ફેલાવતી ગતિવિધિઓની ફરિયાદ કરવા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ, એમણે જે પ્રદૂષણ ફેલાવતી ગતિવિધિ છે એની ફરિયાદ માટે ગ્રીન દિલ્હી નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, વિધાનસભા ધરાવતો, અને ભારતમાં વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા? 3: જમ્મુ કાશ્મીર, પુડુચેરી અને દિલ્હી, બરાબર. તાજેતરમાં કઈ આઈટી કંપનીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સાથે ડિજિટલ સેવા માટે કરાર કર્યો છે? તો આઈટી કંપની છે જેનું નામ છે IBM. એણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સાથે કરાર કર્યા છે, IOCL સાથે, બરાબર. તો આન્સર આવશે IBM. તાજેતરમાં ભારતે મધ્ય એશિયાઈ દેશોને પ્રાથમિકતાવાળી વિકાસ પરિયોજના માટે કેટલા ડોલરની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે? તો ભારતે મધ્ય એશિયાઈ દેશો છે એને પ્રાથમિકતાવાળી વિકાસ પરિયોજના છે એના માટે $1 બિલિયન આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. $1 બિલિયન એટલે બહુ મોટી રકમ કહેવાય, બરાબર. તાજેતરમાં ગિફ્ટ સિટીને વિકસિત કરવા માટે કયા દેશે ભારત સાથે કરાર કર્યા છે? તો ગિફ્ટ સિટીને વિકસિત કરવા માટે યુનાઇટેડ કિંગડમ, UK, બ્રિટન પણ કહી શકો, ઓકે. તો એણે ભારત સાથે કરાર કર્યા છે ગિફ્ટ સિટીને વિકસિત કરવા માટે. ગિફ્ટ સિટી આવેલું છે ગુજરાતના ગાંધીનગરમાં. ગિફ્ટ સિટીનું પૂરું નામ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર. તો આજનો પહેલો પ્રશ્ન, બરાબર. આજે બહુ ઝાઝા પ્રશ્ન નહીં પૂછું, તો માત્ર એક પ્રશ્ન છે, કદાચ જો બીજો આગળ આવતા કદાચ ધ્યાનમાં આવે તો પૂછીશ. તાજેતરમાં ભારત અને કેનેડાના શોધકર્તાઓ દ્વારા કઈ સભ્યતામાંથી ડેરી ઉત્પાદનોના પ્રમાણ શોધવામાં આવ્યા છે? તો ભારત અને કેનેડાના શોધકર્તાઓ દ્વારા છે સિંધુ ખીણની સભ્યતા છે એમાં ડેરી ઉત્પાદનો, જેમ કે ડેરીના ઉત્પાદનો કયા કયા હોય? છાશ, દહીં, બરાબર, ચીઝ, પનીર, આ બધા ડેરીના ઉત્પાદનો કહેવાય.
તો એના પ્રમાણ મળી આવ્યા છે સિંધુ ખીણની સભ્યતામાંથી. ભારત અને કેનેડાના શોધકર્તાઓએ ગોતેલા છે, બરાબર. અને હવે સિંધુ ખીણની સભ્યતાની વાત આવી તો આપણું ગુજરાતનું સૌથી પ્રાચીન શહેર હોય તો રંગપુર. રંગપુર કયા જિલ્લામાં આવેલું છે એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે, બરાબર. તાજેતરમાં ભારતના પહેલા ઈ સંસાધન કેન્દ્ર જેનું નામ છે ન્યાય કૌશલ, એનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવેલું? ન્યાય કૌશલ છે ઈ સંસાધન કેન્દ્ર છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું મહારાષ્ટ્રમાં, બરાબર. મહારાષ્ટ્રના નાગપુરમાં. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા ફટાકડાના વેચાણ અને આતિશબાજી પર રોક લગાવવામાં આવી છે? તો ફટાકડાના વેચાણ તેમજ આતિશબાજી એના ઉપર રોક લગાવી છે રાજસ્થાનની સરકારે. આન્સર આવશે રાજસ્થાન. તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો જનગણના અભ્યાસ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યો છે? વિશ્વનો સૌથી મોટો જનગણના અભ્યાસ શરૂ કરવામાં આવેલો છે ચીનમાં. ચીનની રાજધાની છે બીજિંગ, ત્યાંના રાષ્ટ્રપતિ કોણ છે? શી જિનપિંગ. તાજેતરમાં BCCIના વિમેન્સ T20 ચેલેન્જના ટાઇટલ સ્પોન્સરશિપ કોણ બન્યું છે? BCCIની જે વિમેન T20 ચેલેન્જ થવાની છે એનું ટાઇટલ સ્પોન્સરશિપ બન્યું છે આપણું રિલાયન્સ જીઓ. ઓકે. અને BCCIની વાત આવી છે તો થોડાક 3-4 પ્રશ્નોના આન્સર આપી દો. જેમ કે પૂરું નામ શું છે? BCCIની સ્થાપના ક્યારે થઈ? હાલમાં એના અધ્યક્ષ કોણ છે? BCCIનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કુલ 5 પ્રશ્ન થાય છે આજના વિડીયોમાં, જેના આન્સર તમારે કોમેન્ટમાં આપવાના છે. વિડીયોને પોઝ કરો, આન્સર આપો, અને પ્રશ્ન તમારા માટે જ છે, પરીક્ષામાં આવશે તો તમને જ કામ લાગશે અને યાદ આવશે. તો મેક્સિમમ આન્સર આપવાનું ટ્રાય કરજો. મજા આવી હોય તો લાઇક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.